હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. તો ચાલો આજે ફરીથી એક નવો બ્લોગ બતાવું તમને. તો જો આ છે અમારા કેળાના ઝાડ. એમાં મસ્ત કેળા થઈ છે. આ એક છે અને હજી અહીંયા બાજુમાં બીજો છે. આ બીજો. બીજો આવ્યો ફ્રેન્ડ્સ. અને આ ચોથો અહીંયા છે. પાંચમો ઓયડો મકને. અને આ છે પપૈયાનું ઝાડ. આજે એક પપૈયું પાકું ઉતર્યું હતું, ગઈકાલે ઉતર્યું હતું. તો અહીંયાથી 2 પાક્યા હતા, તોડ્યા છે. હવે વારા પરથી એક પાકશે. અને આ છે આપણું સીતાફળનું ઝાડ. અને ફ્રેન્ડ્સ આ છે દેશી રીંગણાના ઝાડ. અહીંયા છે લીલી કોથમરી. આ વાલોરનું છે, ગુવારના ઝાડ છે, ખાણીયા ગુવાર. આ પણ પપૈયાનું ઝાડ છે, એમાં પણ ફાલ આવ્યો છે. તો જાફરી વાલોર. દેશી રીંગણાના ઝાડ છે, એમાં પણ ફાલ આવ્યો છે. આ છે આપણી મસ્ત કોથમરી. આ પણ રીંગણાના ઝાડ છે, તમે જોઈ શકો છો. આ મેથી છે. અહીંયા પણ રીંગણા છે. અહીંયા કોઈ ભાજી ઉગી છે. આ છે અમારા કણિયેર. લાલ ફૂલ થાય છે આમાં મસ્ત. આ પણ રીંગણાના ઝાડ છે. અહીંયા પણ રીંગણાના ઝાડ છે. અને અહીંયા પણ શેરડી છે બાજુમાં. તો એક સાંઠો કાપતા આવીએ ખાવા માટે. આ છે વઘારમાં નાખવાનો કરી પત્તા, જેને કહીએ આપણે ગુજરાતીમાં મીઠો લીમડો. આ છે આપણું જામફળનું ઝાડ. તો જો અહીંયા જામફળ થયા છે. ઘણા બધા છે ઉપર નાના નાના. આ છે આપણું લીંબુનું ઝાડ. એમાં જો કાચા મસ્ત પાન નવા નવા આવે છે, ફૂટું નવી નવી ફૂટું નીકળે છે. જો અંદર શાયદ હવે લીંબુમાં ફાલ આવી શકે. જો નવી કામ મોટું થઈ ગયું ને ઝાડ. આ છે અમારા ખાટા નાના નાના આંબળા થાય એ છે. જો આવ્યો અહીંયા આંબળો થયો છે. અને આ છે આપણું કેસર કેરીનું ઝાડ. જો કેવું મોટું થઈ ગયું છે વરસાદમાં ત્યારે. અને આ છે આપણું અંજીરનું ઝાડ. આ છે કુંવારપાઠું. અને જો અંજીર લાગ્યા છે કોઈ કોઈ. અને ફ્રેન્ડ્સ આ કુંવારપાઠું છે ને, એમાંથી જેલ નીકળે ને એ વાળમાં લગાડાય. વાળમાં લગાડવાથી વાળ એકદમ સ્મૂથ થાય. અને માથામાં ખોળો હોય વાળમાં તો એ પણ નીકળી જાય છે. અને ફ્રેન્ડ્સ જો અહીંયા પણ આપણો કેળાનો આટલો છે. હજી પાકવાની તો વાર છે. અને અહીંયા પણ બીજું છે. તુલસીમાં અહીંયા પણ લીમડાના ઝાડ છે. સામે છે ગુલાબ. તો જો ફ્રેન્ડ્સ, આ છે મારા ઘરનો બગીચો. તો ફ્રેન્ડ્સ,
તમને અમારો વિડીયો કેવો લાગ્યો. આશા કરું છું કે તમને અમારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.